નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગુજરાતી સાચા પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે। આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને તમારે આવનારી જેટલી પણ એક્ઝામ હોય, એકમ કસોટી, પ્રથમ પરીક્ષા, બોર્ડની પરીક્ષાને લગતા મોસ્ટ એમપી ક્વેશ્ચનની પીડીએફ ફાઇલ પણ તમને આ ગ્રુપમાંથી મળી રહેશે, તો જોઈન થઈ જજો। તો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ પ્રશ્ન બેંક નંબર 2 ઓગસ્ટ 2024 તારીખ આપી છે 8/8/2024। તો સૂચના આપી છે તમારે 25 ગુણની તમારા જે વિષય શિક્ષક છે એ તમને આમાંથી પ્રશ્ન બેંકમાંથી તમને પેપર આપશે। તો સૌથી પહેલા આપણે મિત્રો લઈએ વિભાગ નંબર 1। પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે, તો કે નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। ગમે તે તમારે મિત્રો 1 લખવાનું છે, 3 ગુણનો પ્રશ્ન છે। જો ભાઈ, તમને આની અંદર 3 ટાઈપના જોડકા આપેલા છે, એક સાહિત્ય પ્રકાર, એક તમારો લેખક કોણ છે તે, અને કેમાંથી લેવામાં આવેલું છે તે। તો સૌથી પહેલા આપણે આ લઈએ સાહિત્ય પ્રકાર, બરાબર, કે ભાઈ હું એવો ગુજરાતી, પછી વાયરલ ઇન્ફેક્શન અને દીકરી। ઓકે, આપણે 3 ની વાત કરીશું। તો હું એવો ગુજરાતી, લેખકનું નામ શું આવશે એમાં? સોરી, સાહિત્ય પ્રકાર કયો આવશે? તો કે ગીત છે। શું છે ભાઈ? હું એવો ગુજરાતી ગીત છે। પછી વાયરલ ઇન્ફેક્શન જે છે ને એ નિબંધ છે। શું છે? નિબંધ। અને દીકરી છે એ શું છે ભાઈ? ગઝલ છે। શું છે? ગઝલ। પતી ગયું? ચાલો, આ જો વિદ્યાર્થીને આવશે તેને 3 ગુણ। બીજો લઈએ સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર। ઓકે, દીકરી જે છે એમાં શું આવશે? અશોક ચાવડા। હવે જે પણ મિત્રોને ખબર હોય અશોક ચાવડાનું ઉપનામ, એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે, ઉપનામ શું છે આમાં કોમેન્ટ કરજો, બરાબર, જેને પણ ખબર હોય તે। પછી વાયરલ ઇન્ફેક્શન છે એ ગુણવંત શાહ આવશે। શું આવશે? ગુણવંત શાહ। અને હું એવો ગુજરાતી, એમાં શું આવશે? વિનોદ જોશી। ઓકે, અને પછી તમને આ રીતનું એક આપેલું છે સાહિત્ય કૃતિ અને મૂળ સંગ્રહ। તો જો વાયરલ ઇન્ફેક્શન જે છે એમાં આવશે મરો ત્યાં સુધી જીવો। પછી દીકરી છે એ પગરવ તળાવમાં આવશે, અને આ તમારે જાતે કરવાનું છે। શું આવશે ને તે, બરાબર, આ તમારે જાતે કોમેન્ટ કરજો આમાં શું આવે છે, જે પણ મિત્રોને ખબર હોય એ તમે કોમેન્ટ કરજો। તો બસ આ રીતના તમારા જોડકા ટાઈપના પ્રશ્નો હતા, આમાં તમારા શિક્ષક કોઈ પણ એક આપશે, એનો જવાબ તમારે એકમ કસોટીની પેપરમાં બુકમાં લખવાનો થશે। જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો। આગળનો પ્રશ્ન લઈએ 2 નંબરનો। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ગમે તે તમારે મિત્રો 4 લખવાના છે, 4 ખાલી જગ્યા આપેલી છે, અને સાઈડમાં તમને ઓપ્શન પણ આપેલા છે। તો અશોક ચાવડાનું ઉપનામ શું છે? તો શું આવશે? બેદિલ, બરાબર, એક થઈ ગયો। દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા ઝલકમાં દેખાય છે, તો શું આવશે? અપ્સરાઓની, દેવીઓની કે પરીઓની? સૂર શરણાઈ એ ખાલી જગ્યાનો અનુસાર છે। સૂર શરણાઈ કોનો હોય ભાઈ? લગ્નનો। એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાની સજા કરતા। કોને કરતા? સરપંચ, દાક્તર કે તલાટી। ગુણવંત શાહ તાણને ખાલી જગ્યા સરખાવે છે। ઓપ્શન આપેલા છે 3। પછી ગાંધીજી પોતાની બીમારીને ખાલી જગ્યા ભૂલ ગણતા। પછી માનવી ખાલી જગ્યા સાથે નિર્દયપૂર્વક વર્તે છે। કવિ વિનોદ જોશી ખાલી જગ્યા હોવાનો ગૌરવ અનુભવે છે, તો શું આવશે? ગુજરાતી। કવિ વિનોદ જોશી ખાલી જગ્યા ઉત્સવ નહીં, ગુજરાતનો ગર્ભદીપ। ગર્ભદીપ એટલે શું આવશે? નવરાત્રી, દીવો, બરાબર। અને ગુજરાતના પ્રાણમાં ખાલી જગ્યાનો ધબકાર છે, બરાબર। ચાલો, રેડી? તો 10 માંથી તમારા શિક્ષક તમને કેટલા આપશે? 4 આપશે, 10 માંથી કોઈ પણ 4। પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, અવશ્ય તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે। આગળનો પ્રશ્ન લઈએ। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે, ગમે તે 4 છે, ગમે તે 4, પ્રત્યેકના 1 ગુણ રહેશે। તો કે દીકરીના સમજણનું વિસ્તરિત એનું કયા કારણે કહી શકાય? સ્નેહનું ઝરણું એટલે શું થાય? દીકરીના સંસ્કારી ઉચ્ચાર માટેની કઈ વાત કાવ્યમાં જણાવી છે? દીકરી કાવ્યને આધારે ખડક, તિલક જેવા પ્રાસયુક્ત શબ્દ લખો। ચાલો, પછી દીકરી કૃતિમાં કયા વ્રતનો ઉલ્લેખ છે? માંદા પડનાર માણસને કેદની સજા થાય, આ વિચાર કોનો છે? પછી ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ છે? લેખક રોગ અને આરોગ્ય અંગે શું કહે છે? પછી ગુણવંત શાહ મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું થાય?
પછી કેવું મન, બરાબર. આ રીતના 15 સવાલ આપ્યા છે, 15માંથી કોઈ પણ તમારા 4 આવશે, બરાબર. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એમાં તમને પીડીએફ ફાઇલ મળી રહી છે. વાત કરીએ વિભાગ નંબર બી, જેમાં તમારો પ્રશ્ન નંબર 2 આપેલો છે. અ નંબરનો નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ગમે તે તમારે 2 લખવાના છે, પ્રત્યેકના 2 ગુણ છે, ટોટલ તમારો 4 ગુણનો પ્રશ્ન રહેશે. પહેલો સવાલ છે, દીકરીના માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક થાય? પછી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, પંક્તિનો ભાવ સ્પષ્ટ કરો. ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી દ્વારા કવિ શું સૂચવે છે? લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણે છે? લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જાય છે? રોગના મૂળમાં સમજણનો અભાવ છે, ટૂંકમાં ચર્ચો. લેખક હૃદય રોગના કયા કયા કારણો ગણાવે છે? ગાંધીજીના સત્યરૂપી મૂલ્યને આયુધની ઉપમા શા માટે આપી છે? ગુજરાતીઓના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? આ રીતના તમને બધા પ્રશ્ન આપેલા છે. 10માંથી તમારે કેટલા આવશે? 10માંથી કોઈ પણ 2 લખવાના આવશે. ઓકે, પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. ચાલો આગળનો સવાલ લઈએ. નીચેના પ્રશ્નોના 8-10 લીટીમાં ઉત્તર લખો. ગમે તે તમારે 1 લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. દીકરીના ઉછેર વિશે તમારા મંતવ્યો જણાવો. દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. વાયરલ ઇન્ફેક્શન કૃતિને આધારે આરોગ્ય જાળવણી માટે તમારા વિચારો લખો. તો 5માંથી તમારે કેટલા આવશે? કોઈ પણ 1 આવશે. ઓકે, ચાલો વિભાગ સી, જેમાં તમારે પ્રશ્ન નંબર 3 આપેલો, મોટા ભાગના વ્યાકરણનો પ્રશ્ન છે. તો પહેલો સવાલ આપ્યો છે, દ્વંદ્વ સમાસનું ઉદાહરણ. લાજ મર્યાદા મહારાજ, તમારે શું આવશે? ગર્ભ, શ્રીમદ, ભજન, મંડળી. દ્વંદ્વ એટલે વચ્ચે અને આવતું, એ તમારે આમાંથી ગોતવાનું. ગર્ભ, શ્રીમદ, લાજ મર્યાદા મહારાજ કે ભજન મંડળી. પછી હૃદય રોગ, સમાસ સમજાવો. કયો વિકલ્પ ખોટો છે? નવરાત્રિ, દ્વિગુ, પરમેશ્વર, સેનાપતિ અને ગર્ભદીપ, બરાબર, એ તમારે જોવાનું. પછી કયું સામાજિક પદ જુદું પડે છે? તે ઓપ્શન છે નવપલ્લવ, શિશવદની, ઘનશ્યામ, બરાબર, દ્વિગુ સમાસ. ચાલો માગ્યા પ્રમાણે ઉત્તર લખો. કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે લાગતો નથી? પછી પૂર્વ અને પર પ્રત્યય બંને લાગે છે. પછી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય છે, ઓળખો, બરાબર. ચાલો માગ્યા પ્રમાણે ઉત્તર લખો. સાચી જોડણી, પછી અલગ પડતી જોડણી, કઈ જોડણી ખોટી નથી, કઈ જોડણી ખોટી છે તે, અને સાચી જોડણી શોધો. વિભાગ ડી ની વાત કરીએ. પ્રશ્ન નંબર 4, એમાં તમારે કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો છે, અહેવાલ લખવાનો છે. 100 શબ્દોમાં 4 ગુણનો પ્રશ્ન છે. પેલું છે તમારી શાળામાં પ્રવેશોત્સવ, યોગ દિનની ઉજવણી, વૃક્ષારોપણ અને વય નિવૃત્ત શિક્ષકનો વિદાય શુભેચ્છા સમારોહનો અહેવાલ લખો. કોઈ પણ એક તમારે આવશે. ઓકે, ચલો આગળ છે નિબંધ. તમારે આમાંથી આવશે અથવામાં 100 શબ્દોમાં. નારીતુ નારાયણી, શૈશવના સ્મરણો, જીવનના રમતનું મહત્વ. આમાંથી કોઈ પણ એક આવશે, કાં તો અહેવાલ આવશે, કાં તો નિબંધ આવશે. કોઈ પણ તમારે 5 ગુણ 4 ગુણનો આવશે. પીડીએફ માટે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અવશ્ય તમે જોઈન થઈ જજો. એમાં તમને પીડીએફ મળી રહેશે. મિત્રો, આ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓનો ગુજરાતી સાચા પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.